ઓલપાડના સિયાદલા ગામે વિવાદિત જમીનની માપણી શરૂ કરાતા બબાલ થઈ હતી। છેલ્લા 17 વર્ષથી જમીન વિવાદને લઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે। જો કે માપણી કરવા આવેલ ડીઆરએલના અધિકારીએ માપણી સ્થગિત રાખી છે। ઓલપાડ તાલુકાના સિયાદલા ગામે એક 17 વર્ષથી બે પરિવાર વચ્ચે વારસાગત જમીનને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ અચાનક ગઈકાલે બે પક્ષ પૈકીના એક પક્ષ દ્વારા ડીઆરએલ વિભાગ સાથે માપણી શરૂ કરી ખેતરમાં ખૂંટા મારવાનું શરૂ કરાતા બીજા પક્ષને જાણ થતા બીજા પક્ષના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આમાં શું છે કે અમારો કોર્ટ કેસ ઊભો છે સિવિલ ઓલપાડ સુરત સેશન કોર્ટમાં અને હાઈકોર્ટમાં અમદાવાદ। ત્યાંથી કોઈ પણ હજુ ઓર્ડર થયો નથી, તો પણ આ લોકો ખોટી રીતે ગેરકાયદે માણસો લાવીને અહીંયા કબજો કરવાની કોશિશ કરે છે। હવે એ લોકોનું એવું કહેવું છે કે સરકારી માપણી છે। જો સરકારી માપણી હોય તો સરકારના નિયમ મુજબ અમને જાણ કરવામાં આવે, આજુબાજુના ખેડૂતને જાણ કરવામાં આવે અને તલાટીને જાણ કરવામાં આવે। તેની હાજરીમાં અહીંયા માપણી થવી જોઈએ। જે નથી ને ગેરકાયદે રીતે ખેતરમાં ઘૂસીને ખૂંટા મારી દીધા છે। અને બીજું કે સિવિલ મેટર જો ઊભી હોય તો કબજો લેવાનો ફક્ત અધિકાર સિવિલ કોર્ટ જ આપી શકે, બીજું કોઈ નહીં। એટલે અમે 100 નંબર ડાયલ કર્યો અને પોલીસને પણ બોલાવી છે। કઈ જગ્યાએ જમીન આવી છે અને કેટલા વર્ષથી આ કેસ ચાલે છે? આ જગ્યા સિયાદલા ગામમાં આવી છે અને આ કેસ લગભગ 7-24 એટલે 17 વર્ષથી કેસ ચાલુ છે। 17-18 વર્ષથી। તમને કોઈ જાણ કરવામાં આવી હતી? આ જે ના, કોઈ જાણ કરવામાં નહીં આવી। અમને તો અમારા મજૂરે કીધું કે આપણા ખેતરમાં ઘૂસીને કોઈ ખૂંટા મારે છે અને અહીંયા 15-20 માણસ ઉઠા, બીજા બી 50 માણસ આજુબાજુના ખેતરમાં બેસાડેલા ઉઠા। એ લોકોને પોલીસની જાણ થતાં એ લોકોને કાઢી નાખવામાં આવ્યા છે, ભગાડી દેવામાં આવ્યા। બીજા પક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જમીનનો વિવાદ કોર્ટમાં છે અને કેસ ચાલી રહ્યો છે। નામદાર કોર્ટ દ્વારા હજુ કોઈ પણ ચુકાદો આપવામાં આવ્યો નથી, તો જમીનની માપણી કઈ રીતે શરૂ કરવામાં આવી છે અને માપણી શરૂ કરવામાં આવી તો બીજા પક્ષને એની જાણ કેમ કરવામાં નથી આવી, તેમજ પહેલા પક્ષના લોકો જમીન પર કબજો કરવા આવ્યા હતા અને બહારના માણસો લઈને આવ્યા હતા। જો કે બીજા પક્ષના લોકોએ 100 નંબર પર ફોન કરતા કેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રોબ્લેમમાં એટલું છે કે 173(2) એ મારી ઈલાબેન મુરદ ઈલાબેન લલ્લુભાઈ પટેલ ને સુધાબેન લલ્લુભાઈ પટેલ એ મારી બહેન થાય, સગી બહેન ને એમના નામે ચાલે છે ને હું એમનો પાવરદાર છું। ને સરકારી ડીએલઆરમાં માપણી માટે પૈસા ભરીને હું માપણી કરાવું છું। એ પછી સર્વે નંબર 86 એ મારી પોતાની છે। આપણે 86ની નકલમાં પણ મારું કિશોરભાઈ લલ્લુભાઈ પટેલ, હિનાબેન કિશોરભાઈ પટેલ, પૂરણભાઈ કિશોરભાઈ પટેલ ને ઉર્વીબેન કિશોરભાઈ પટેલના નામે ચાલે છે। એ પણ મેં સરકારી ડીએલઆરમાં પૈસા ભરીને માપણી હું કરાવવા માટે અરજી કરેલી ને માપણીવાળા આવેલા। બાજુવાળાને મેં બધું જણાવેલું છે ને એમને જાણ છે બધી, ને એવું મને કંઈ જાણ કરવામાં આવેલી નહીં કે મારે એ લોકોને જાણ કરવાની। છતાં પણ એ લોકોને બધું એ લોકોના માણસ પણ આવેલા ને બધું જ છે અમારી પાસે રેકોર્ડિંગ। હવે અને એ લોકોએ મારા જે માપણી કરીને જે ખૂટ માર્યા તે એ લોકોએ ઉખાડી કાઢ્યા છે। એટલે મેં 100 નંબર પર ફોન કર્યો ને પોલીસને બોલાવ્યા। ગઈકાલ મારી જ જમીનમાં ખૂટ મારવામાં આવેલા 86 ને 173(2) બંનેમાં ને આપણે ગઈકાલે એ લોકોએ 100 નંબર પર ફોન કરેલો, એનો મેં જવાબ પણ આપી આવ્યો છે પોલીસ ચોકીમાં ને ત્યાં મારી નકલ પણ આપી આવ્યો છું ને ત્યાં પણ જાણ કરેલી કે માપણીવાળા આવવાના છે। જો કે ડીઆરએલના અધિકારીઓને સમગ્ર વિવાદ કોર્ટમાં હોવાનું જાણ થતાં જ ડીઆરડીએલના અધિકારીઓએ તરત જ જમીન માપણી અટકાવી દીધી હતી અને જમીનને યથાવત સ્થિતિમાં રાખી સ્થળ પર થઈ રાવણ થઈ ગયા હતા। મારો હોદ્દો છે ડીએલઆરની અંદર લાયસન્સ તરીકે કામ કરું છું। 1429 મારો લાયસન્સ નંબર છે। હાલ અમે આ સ્થળ પર આજે માપણી કરવા આવ્યા હતા। ત્યાં હાલ આજુબાજુનો વિવાદ હોવાથી અમે હાલ આજની પોઝિશનની અંદર કેસ દફતર કરે છે અને આગળ કોઈ કાર્યવાહી થશે નહીં। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, ઓલપાડ।